કેશોદના શેરગઢ ગામેથી શિક્ષકની બદલી થતા ભાવુક દ્રશ્ય સર્જાયા છે। સમગ્ર વાત કરીએ તો કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાહ ખાતે છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય અમિતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી પ્રાસલી મુકામે થતા આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો। જ્યારે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા। વિદ્યાર્થીઓ સાથે શિક્ષકની આંખોમાંથી પણ આંસુની ધારા વહી જતા હાજર સૌ કોઈની આંખોમાં ખૂણા ભીના થઈ ગયા હતા। કેશોદના શેરગઢ ગામમાં છેલ્લા 14 વર્ષથી શિક્ષક તરીકે અમિતભાઈ કાનજીભાઈ સંઘાણી ફરજ બજાવતા હતા। તેમની કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાહમાં 14 વર્ષ પહેલા નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આસપાસના વિસ્તારના નહિવત બાળકો શિક્ષણ મેળવવા આવતા હોય તેઓએ વાડી વિસ્તારમાં રહેતા વાલીઓને સમજાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ અભ્યાસ અર્થે મોકલી આપવા સમજાવી સરકારી ખર્ચે વાહનની વ્યવસ્થા કરી શાળાએ અભ્યાસથી દૂર રહેતા બાળકોને શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા હતા। અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીને તો માનવીને માનવતા શીખવી એ જ સાચી કેળવણી છે। આ યુક્તિને અમિતભાઈ કાનજીભાઈ સંઘાણીએ સાર્થક કરી હોય અને વિદ્યાર્થીઓ અને વાલીઓના દિલમાં મુઠ્ઠી ઉચેરું સ્થાન મેળવ્યું હતું। શિક્ષક અમિતભાઈ વિદ્યાર્થીઓ સાથે બેસીને રમતા અને વિદ્યાર્થીઓના અંદાજમાં શિક્ષણ આપી વિદ્યાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા, જેના કારણે શિક્ષકની આ વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોમાં પણ એટલી જ લોકપ્રિયતા વધી હતી। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર તેમની કામગીરીના કારણે પ્રોત્સાહન કરતા હતા। સમયાંતરે શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાહ નાનકડા છોડમાંથી મોટું વટવૃક્ષ બની ગયું। ધોરણ 1 થી 8 સુધીમાં 250 થી પણ વધારે વિદ્યાર્થીઓ શેરગઢ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને વાડી વિસ્તારના વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી રહ્યા છે। કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાહના શિક્ષક અમિતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી થતા ગામના અગ્રણી આગેવાનો અને વાલીઓ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપે શિક્ષક અમિતભાઈ કાનજીભાઈ સંઘાણી હસમુખા મળતા વડા સ્વભાવને કારણે જ્યારે વિદાયની વેળા આવી હોય તો ગામના લોકો અને વિદ્યાર્થીઓ પોતાના ઘરના સભ્યોની વિદાય થઈ હોય તેવા માહોલ સર્જાયો છે અને વિદ્યાર્થીઓ રીતસર રડી પડ્યા હતા। ગામ લોકો અને વિદ્યાર્થીઓના ટોળા શિક્ષક ચારે તરફ વળ્યા હતા। આમ શિક્ષક અમિતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી થતા શેરગઢ ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવો અફસોસ કરી રહ્યા છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।